Okay. Pulinaji, please teach me mantra. Krishna, Nimesh Kumar, please follow. મને કીધું ને? Yeah. Yes. And Shrey also. Yeah, go ahead. નમો વિતરાગાય. નમો વિતરાગાય. તાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સયાણમ. નમો વત્સયાણમ. નમો લોય સવ નમો લોય સવસાહરમ. પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવપાવપના. સવપાવપનાસનો. મંગલાણં ચ સવેસિમ. મંગલાણં ચ સૌવેસિમ. હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. Atmao. After a long time, after youth satsang, welcome to also that satsang. And last time when we left over, આપણે નક્કી કરેલું કે હવે આપણે કલમો લઈશું. તો એક કૃષ્ણાને તો હોમવર્ક આપેલું હતું. સો લેટ્સ હિયર ધ હોમવર્ક અને પછી આપતો અને જો શ્રેયને કંઈ એડ કરવું હોય પછી આપતા પુત્ર રિક્વેસ્ટ કે પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ ધ ટોપિક, શું કરવું શું નહીં કરવાનું કલમ નંબર 1. કૃષ્ણા. જય સચ્ચિદાનંદ. હોમવર્કમાં પહેલી કલમ હતી કે નિમેશ જોડે કઈ પણ રીતે એમનું અહમ નાદુભાઈ એવી રીતે રહેવાનું, કેવી રીતે બોલવાનું. તો અને એની આગળ જેટલા પ્રોજેક્ટ કરેલા એ બધા પ્રોજેક્ટ પણ અપ્લાય કરતા કરતા રિઝલ્ટ એ આવ્યું કે બોલતા પહેલા પણ વિચાર આવે કે કઈ રીતની બોલવું છે તો એને હર્ટ ના થાય. નોટ ઓનલી નિમેશ જોડે, ઘરના બધા જોડે કે કોઈનો ફોન આવ્યો હોય, કોઈની પણ જોડે બોલતા પહેલા એવું થાય કે ઓકે પહેલા વિચાર કરી લો શું બોલવું છે, હર્ટ ના થાય એવી શક્તિ આપો પછી જ બોલાય. સાથે સાથે એડજસ્ટમેન્ટ બધા જોડે લેવાયું. બધા જ પ્રયોગ એક સાથે યુઝ થયા તો એનું રિઝલ્ટ એ આવ્યું કે નિમેશે નવી જોબ અપ્લાય કરેલી, એમને એ પણ પોઝિટિવમાં આવી અને he got that new job too. So that's the so far up to here. Jai Satchidanand. Jai Satchidanand, very good. Deepakanji, you want to comment before we go to Shreya? Yes. Very typically and commonly આપણે કોઈની જોડે વાત કરવા જતા હોઈએ ત્યારે આપણો એક પોઈન્ટ આપણા મનમાં હોય કે જેના માટે એટ ટાઈમ્સ કે તમને તમારે સામા વ્યક્તિ પાસે કાઇન્ડ ઓફ એન્ડોર્સ કરાવવું હોય, હા કરાવવું હોય એટલે કેટલી વખત તમે મૂકો જ, યુ પુટ અપ ઇન સચ અ વે કે ના કહી શકે નહીં. એમને દુઃખ ના થાય એ ક્રાઇટેરિયા હોય છે, પણ એના કરતા પણ પ્રાઇમરી અને પ્રોમિનન્ટ ક્રાઇટેરિયા એવો હોય કે હું જે વાત કરવા જાઉં છું હમણાં એ મારા પક્ષમાં મારી ફેવરમાં થાય અને એ મારી જોડે એગ્રી થાય એવી રીતે કંઈક આપણે મૂકતા હોઈએ કે જેના એગ્રીમેન્ટના અગેન્સ્ટમાં જાય ને એ તો પોઈન્ટ કશે ભૂલથી પણ આવે નહીં એવી રીતે આપણે વાત કરતા હોઈએ છે. હું સ્પેસિફિકલી મારો કેસ જોઈને હું કહું છું એટલે આઈ કુડ બી રોંગ, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે જે કોઈની જોડે ઇન્ટરેક્શન આવે એમ કહીએ કે મારે પુલિનાનંદજી જોડે હોય તો હું મારું રિઝર્વેશન રાખીને કહું છું. એટલે ફોર એક્ઝામ્પલ કે પુલિનાનંદજી કાલે શું કરવાના તમે?
એટલે જ્યારે એવું થાય ને એટલે I want to know about what his plans are and then put my case. એટલે એ મને એવું મેનિપ્યુલેશન જેવું લાગ્યું મારા માટે કે હું મારા કાર્ડ ઓપન નથી કરતો, પણ પછી મેં I made it a point કે every time કોઈની જોડે ઇન્ટરેક્શનમાં કંઈકનું કંઈક કામ હોય છે એ લોકોનું, યા કંઈ ઇન્ફોર્મેશન આપવાની હોય છે કે એ લોકોની પાસે કંઈ એક્સપેક્ટ કરતા હોઈએ કે એમનો રિવ્યુ લેતા હોય કે એમનો ઓપિનિયન લેતા હોય, તો એમનો ઓપિનિયન મારા ફેવરમાં આવે એવી જ રીતે હું કંઈક વાત મૂકું. એટલે મેં મારી આખી રીત બદલી નાખી. એટલે પુલિનાનજીને હું એમ નથી પૂછવાનું કે તમારો શું પ્લાન છે. હું એમને કહું કે કાલે અમે સિંગોટ જવાના છે અને 8:30નો ટાર્ગેટ છે, તમારી કેવી અનુકૂળતા છે. એટલે પોઈન્ટ બ્લેન્ક 1 2 3. હવે હું જ્યારે આ બાબત કહેવા માટે હું એમને આખું ઊંધો કાન પકડાવું કે શું કરવાના કાલે તમે સિંગોટમાં આવવાના તો તમારું શું પ્લાનિંગ છે એમ કરીને હું પછી મારો કેસ મૂકું. એટલે પછી હું પહેલા મારો કેસ મૂકી દઉં. ધીસ ઇઝ વન ઓફ ધ વેરી કોમન એક્ઝામ્પલ જે મેં ઓબ્ઝર્વ કર્યું કે હું કંઈક મારી જ રીતે મારા ફેવરમાં ડિસિઝન લેવા ઈચ્છતો હોઉં ને ત્યારે હું આવી રીતે વાત કરતો હોઉં છું. સો એમાં પછી એ કલમ 1 એટલે હું સામાન્ય ટાઈટ પોઝિશનમાં નથી મૂકવા માંગતો. I make him want to keep him open. I just spread my cards. This is what I'm planning. What is your plan? એમ કરીને પછી બીજી કોઈ પણ ઘણી બધી બાબત હોય. જય સચ્ચિદાનંદ. It's very good. Before Pulitani say something, I want to add something. You are right. આપણે છે ને વ્યવસ્થિત શક્તિ એમ કે તમને ક્વેશ્ચન પૂછે તમે શું કરવાના. We never answer it properly. Very good observation. Pulitanji? હા, ને ઇટ્સ વેરી રાઈટ. એ ઇનફેક્ટ ગઈકાલના કોલા મને સત્સંગમાં કોઈ પૂછ્યું હતું કે પોતાનું ધાર્યું કરાવવા માટે શું કરવું. એટલે કરવું એ બહુ મોટું જોખમ છે. ધાર્યું કરાવવું એ બહુ મોટું જોખમ છે. એમાં ભયંકર સૂત્ર પણ આવ્યું છે ને પાછું કઈ. આ જે સૂત્ર જ આપણે સત્સંગમાં લીધું હતું. I'll try to get it. Okay. હા, એટલે સો ઇટ ઇઝ ઇન લાઇન વિથ હી સેડ. અને એમાં તો રિયલી એ સેલ્ફ ઓબ્ઝર્વેશન માંગે છે કે મેનિપ્યુલેટિવ ટેન્ડન્સી છે કે નહીં. અને અહમની બાબતમાં વન ગુડ ઓબ્ઝર્વેશન આઈ ફાઉન્ડ ઇન કૃષ્ણઝ જે વાત કરી એને એમાં કે હું પહેલેથી નક્કી કરું છું કે એને અહમ ન દુભાય, નિમેશનો અહમ ન દુભાય. એટલે શું છે તમે એક પ્રકારની જાગૃતિ ગોઠવો છો. એટલે હા, તમે અલર્ટ થઈ અને પછી તમે વાણી કે વર્તન કરો છો. સો એ આપણને હેલ્પિંગ વસ્તુ છે. બરાબર ને? હા, Just 1 minute to interrupt you. ધાર્યું કરાવવું આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એ મોટી ભૂલ કહેવાય. એને બ્લન્ડર કીધી. એટલે આપણે જ્ઞાન મળવાથી એમ કહેવાય કે બ્લન્ડર જતું રહ્યું, પણ બ્લન્ડર ગયા પછીનું આ જે બ્લન્ડર છે ને એને ખૂબ જાગૃતિપૂર્વક લેવાનું છે. પછી તો એ મિસ્ટેકમાં નથી જતું, કારણ કે પછી બધી ઓલ મિસ્ટેક્સ revolves around this ધાર્યું કરાવવામાં. ઓકે, જય સચ્ચિદાનંદ. હા, એટલે બ્લન્ડર એટલે ઇટ ઇઝ એમ્ફસાઇઝિંગ વેરી બહુ ફોર્સફુલી એમ્ફસાઇઝ થાય છે કે આ ભયંકર નુકસાન કરનારી વસ્તુ છે. નુકસાન ધ સેન્સ એટલું બધું આવરણ આવશે કે તમારે મોક્ષ માર્ગમાં પ્રગતિમાં બહુ બાધક બનશે. એ સામો કરતા પોતે કરતા મેન્યુપ્યુલેશન કરો એટલે પોતે કરતા થયો ને, સામૂહિક કરતા. એટલે એ પછી એ પોતે પૂતગલ પરિણામમાં આવી જાય. એટલે આત્મા પરિણામમાં આવવાનું છે, કેવળ જ્ઞાન ખુલ્લું કરવાનું છે. એમાં મોટું આવરણ આવી જાય, પૂતગલ પક્ષી આખો વ્યવહાર થઈ જાય. એટલે એને એમ્ફસાઇઝ કરવા માટે બ્લન્ડર શબ્દ એ ટાઈમે બોલ્યા હશે દાદા. Very good. અને another point I want to say, હમણાં યાદ આવ્યું ને કે આપણે ઘણીવાર છે ને કોઈ ક્વેશ્ચન પૂછે ને તો આપણે we start with history and geography. You know, we give you so much information up front, the mood question just get disappeared. Yeah. Okay. Shreya, So, બોલો.
ધાર્યું તો છે ને મારે ખાલી કૃપાનિષ્ઠા જોડે જ થાય, બાકી બીજા કોઈની જોડે ધાર્યું કરાવવું એવું વિચાર્યું જ નથી, ખાલી અહમ ના દુભાઈ એટલી ભાવના કરી. નહીં, બહુ મોટી વસ્તુ છે એ તો. આપણને લાગે એક એક કલમમાં આપણે જરાક લઈશું પછી એલેબોરેટ કરીશું, ઘણો બધો ડેપ્થ સમાયેલો છે. અને બેસિકલી વોટ આઈ લાઈક વોઝ કે હું પહેલેથી એ નક્કી કરું એટલે મારી ત્યાં જાગૃતિ રહે છે અને પછી અહમ ના દુભાય એવી વાણી વર્તન થાય છે. That is the key thing I'm just taking from your statement, which is very valid and a very useful, જેને કહેવાય નવકલ્મનો એક પુરુષાર્થમાં એક પ્રોસેસની દ્રષ્ટિએ એક વેરી ગુડ પોઝિટિવ સ્ટેપ છે એમ કહેવા માંગુ છું. પછી આપણે આગળ વધશું. Okay, very good. નિમેશ કુમાર, તમારે કેવું છે? ના. You are agreeing with Krishna? Yeah, I'm Oh, very I'm good. agreeing with Krishna. Very good. સુરેશ, આપણે કઈ કેવું છે? હા, બોલો. જય સચ્ચિદાનંદ. સો મેં જે પેલો પ્રોજેક્ટ કરેલો એના વિશે વાત કરીશ. એડજસ્ટ એવરીવેર નું જે બિફોર દિવાળી રજની અંકલ સાથે વાત થઈ હતી એના રિગાર્ડિંગ. સો ફર્સ્ટ ઓફ ઓલ તો એ કન્ફેસ કરીશ કે મેં લગભગ 10 વાર એ બુક વાંચી હશે, પણ મેં જ્યારે આખી બુક લખી તો એટલા બધા ફોડ પડ્યા કે જે મતલબ આઈ વોઝ શોક્ડ એમ કે મેં તો આ વાંચેલું તે બધું શું વાંચેલું, એમાંથી કશું અપ્લાય જ થયું નહીં. એક એક શબ્દ જે રીતે જાગૃતિપૂર્વક લખાયો અને એમાંથી જે અમુક પોઈન્ટ્સ જે મેં નોટ્સ બી કરેલા, જેમ કે એક ટોપિક હતો કે આડાઈ સામે સરળતાથી ઉકેલ. દાદાએ કીધું હતું કે કેવળ જ્ઞાન થતા સુધી આડાઈ હોય અને આડાઈ રૂપી સમંદર તમારે ઓળંગવાનો છે. એટલે એના પરથી મને બી ઓબ્ઝર્વેશન થયું કે કેવળ જ્ઞાન થતા સુધી એડજસ્ટમેન્ટ કરવું પડશે, એના વગર તો ચાલે એવું જ નથી. પછી બીજા બી ઘણા ફોડ પડ્યા, જેમ કે પેલું મેનેજર વાળું જે એક એક્ઝામ્પલ હતું એમાં કે હું તો મારા વાઈફને ને મારા છોકરાને કશું કહેતો નથી, ગમે ત્યારે આવે, અને એટલે દાદા જે રીતે એમની સાથે વાત કરે છે એમાં મને પણ એવું દેખાયું કે ઘણીવાર આપણે ના બોલવાની જગ્યાએ ઘણું બધું બોલી જઈએ છે, પણ બોલવાની જગ્યાએ એક શબ્દ બી નથી નીકળતો, જે બહુ ખોટી વસ્તુ કહેવાય. એમ કે જ્યાં વ્યવહારમાં જે કહેવા જેવું છે તો નાટકીય રીતે કહેવું જ પડે. જેનું આ એક એક્ઝામ્પલ આ જે દીપક આનંદજી હમણાં જે કીધું એના પરથી એક યાદ આવે છે. હમણાં લાસ્ટ વીકની જ વાત છે કે એક જગ્યાએ અમે કામ ફાઇનલ કર્યું, પછી જે અમારા કારીગર રેગ્યુલર આવે છે એમની સાથે બધી વાત કરી કે ભાઈ આપણું કોટેશન ફાઇનલ થઈ ગયું છે અને તમે મને એવું કીધેલું થોડા દિવસ પહેલા કે મારે લગ્ન છે એટલે હું 10 દિવસ નથી, તો મેં 10 દિવસ પછીની ડેટ ફાઇનલ કરી છે. આપણે 20 ડિસેમ્બરથી કામ ચાલુ કરીશું. બાકી ખરેખર કામ ચાલુ કરવાનું છે આપણે 15 તારીખથી, પણ મેં ક્લાયન્ટ સાથે બધી વાત કરી લીધી છે. હવે 20 ડિસેમ્બરે એ જે કારીગર ભાઈ છે એમને મને આવી તો ગયા, એક દિવસ કામ ચાલુ કર્યું. હવે 4-5 દિવસનું કામ હતું, એક દિવસમાં પૂરું થાય એવું હતું નહીં. 20 તારીખે આવ્યા, પછી 21 તારીખે પાછો ગેપ પાડી દીધો એમને. પછી 22 તારીખે આવ્યા અને આવીને પછી બીજી કોઈ જગ્યાએ એમને કામ રાખ્યું હશે ત્યાં જતા રહ્યા. એટલે મને બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયો મેં શરૂઆતમાં, કારણ કે ક્લાયન્ટને કમિટમેન્ટ આપેલું કે ભાઈ અમે 3 દિવસમાં તમારું કામ પતાવી દઈશું. તો મેં હવે એમની સાથે બહુ પેલું ઉગ્ર ને એવી રીતે તો વાત ના થાય, પણ જે વ્યવહારમાં જે રીતે વાત કરવાની એ રીતે મેં એમને વાત કરી ફોન કરીને. મેં કીધું તમે મને કમિટમેન્ટ આપેલું અને તમે તમારું જ કમિટમેન્ટ આવી રીતે તોડો છો તો શું એ યોગ્ય કહેવાય? તમે પૂછો, તમારી જાતને પૂછો કે તમે મને આવું કરેલું ને હવે આપણે 3 દિવસને બદલે આજે 5 દિવસ 6 દિવસ થઈ ગયા કામ પતાવતા, તો એ ક્લાયન્ટની સામે શું ઇમ્પ્રેશન પડે આપણી એમ. એટલે થોડીક શર્મિંદગી થઈ એમને, અને એમને મને કીધું કે શ્રેયભાઈ મને મારી ભૂલ સમજાય છે અને હું કાલે ગમે તે થાય, રાત પડી જાય 10 વાગે 11 વાગે આપણે તમારું કામ કાલે જ પતાવી દઈશું. કારણ કે મારું બી એ પોલિસી નથી કે મેં કમિટમેન્ટ આપીને ફરી જાઉં એમ. તો એ જે રીતે હવે ધીરે ધીરે એવી બહુ સોફ્ટ વાત થાય છે એમ સામેવાળા જોડે. ઉગ્રતા ક્ષણિક આવી જાય છે, ગુસ્સો આવી જાય છે કે યાર આવું ના ચાલે, આમ છે તેમ છે બધું, પણ એ તરત એ પેલું જ્ઞાન અપ્લાય થાય છે એડજસ્ટમેન્ટનું કે ના આવી રીતે આપણે સોફ્ટ વાત કરીશું તો સમજશે સામેવાળો માણસ, ડેફિનેટલી સમજે. એમાં કઈ
એ કઈ જડ તો છે નહીં કે ના સમજે. એટલે આમ જે રીતે વાત કરવાની થાય છે એ રીતે અમુક જગ્યાએ થાય છે, પણ અમુક જગ્યાએ હજી બી એવું થાય છે કે યાર અહીંયા આપણે જો આ વાત કરીશું તો આપણું ખોટું દેખાશે. પહેલી વાત તો એ થાય છે. બીજો સમજે ના સમજે એ તો સેકન્ડરી ટોપિક આવે છે. એટલે ક્યાંક હજી પેલો ઈગો થોડો રહી જતો હશે કે આ વાક્ય બોલીશું કે આ શબ્દો કહીશું તો આપણું ખોટું દેખાશે, એટલે આ રીતે ના બોલવું જોઈએ, આ રીતે બોલવું જોઈએ. અને એમ કરતા કરતા પછી બોલતા જ નથી ઘણી વાર. બટ ઓવરઓલ જે એડજસ્ટ એવરીવેર નો જે આખો પ્રોજેક્ટ હતો બહુ સરસ રહ્યો અને એમાં મને ઘણું શીખવા બી મળ્યું. રજની અંકલે મને બહુ હેલ્પ કરી એમાં. વિડીયો એડિટિંગ ને બધું મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું, પણ એમને બી મારી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો વિડીયો કોલિંગ પર. 2 days અમે ઇવનિંગ સેશનમાં હાફ એન અવર બેસતા હતા, તો એના પરથી મને ઘણું બધું શીખવા મળ્યું. અને પછી મેં બીજો ટોપિક મેં રજની અંકલને કીધું કે મેં આ ટોપિક લીધો છે, બન્યું તે ન્યાય. એમને કીધું કે વેઇટ, એમ કોઈ બીજાએ લઈ લીધો છે, એટલે પછી મેં બીજા ટોપિક પર શિફ્ટ કર્યું. પણ હજી ઇટ વોઝ ફેન્ટાસ્ટિક એમ કે એટલું બધું ઘણું બધું શીખવા મળ્યું. આખી એડજસ્ટ એવરીવેરની બુક એક રીતે એવું જોઈએ કે રિવાઇઝ થઈ ગઈ ફરી વાર. સો યા દેટ વોઝ માય એક્સપિરિયન્સ. જય સચ્ચિદાનંદ. That is very good. Priyaji, you want to comment? Unmute karo. વેરી ગુડ, વેરી નાઇસ. એટલે ધ પોઈન્ટ, એટલે આમાંથી આપણે શું લેવું છે કે જ્યારે ટાઈપિંગ કરવાનું તે લીધું એટલે ઝીણવટપૂર્વક એક એક શબ્દ વાંચવાનો થયો, એટલે ઘણું બધું ફોડ પડ્યો. ઓલું રીડિંગ એક કેઝ્યુઅલ રીડિંગ અને આમ સ્પેસિફિક રીડિંગ થઈ ગયું આમ, એટલે વધારે ચિત્તની હાજરી પૂર્વક અને સમજણ પૂર્વક એટલે વસ્તુ સમજાઈ ગઈ. નો રાઈટ, એડવાન્ટેજ. અને એ જ આપણો પ્રિન્સિપલ આવશે 9 કલમોનો જે આપણે લેશું ને પ્રોજેક્ટ, એનો સિદ્ધાંત આ છે. સ્લોલી અને જાગૃતિપૂર્વક જો બોલાય ને તો ઘણી બધી ઇફેક્ટિવનેસ વધી જાય. રાઈટ, વાણી એ જ હતી જે વાંચેલી, પણ એ આમ કેઝ્યુઅલ રીડિંગ ગયું અને આ જાગૃતિપૂર્વક ગયું તો એની અસર વધી ગઈ, તને પોઈન્ટ્સ ફોડ પડ્યા અને અમલમાં આવવાના શરૂ થયા. એક્ઝેક્ટલી, બરાબર. એન્ડ જે તારો એક્સપિરિયન્સ છે એના પર હું એટલું કહી શકું કે જે ઓલા કોન્ટ્રાક્ટરને તે કીધું, કારીગર ભાઈને કીધું, ઇટ ઇઝ અ ટિપિકલ એક્ઝામ્પલ ઓફ સ્યાદવાદ વાણી. બરાબર. આમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી બોલવાની મને શક્તિ આપો. રાઈટ, રાઈટ. તો નોઈંગલી ઓર અનનોઈંગલી એ કેટેગરીમાં જાય છે આપણી પહેલી કલમનો જે આપણે વિચારીએ છીએ ને. બરાબર. હા. So that is very nice. See, the whole point is બધા યુથ માટે કે કઈ રીતે આપણી જાગૃતિ વધે છે જેથી કરીને આપણો જે ડિસ્ચાર્જ થતો વ્યવહાર છે એ આદર્શ રહે અને ડિસ્ચાર્જ થઈ જાય. રાઈટ, રાઈટ. એ તારે આ જે અસાઇનમેન્ટ હતી, જે કોન્ટ્રાક્ટ લીધો હતો અને આની પાસે કામ કરાવો, હવે દેટ ઇઝ પાર્ટ ઓફ ધ વ્યવસ્થિત. હવે એ આ જાગૃતિ ના રહી હોત તો જરાક બોલવાનું થાત ને પછી અતિક્રમણ ને પ્રતિક્રમણનો ભાગ રહે. બરાબર. પણ આ જાગૃતિ રહી એટલે એ ડિસ્ચાર્જ થતો ભાગ સારી રીતે શુદ્ધ ડિસ્ચાર્જ થઈ ગયો. રાઈટ, રાઈટ. હા, એટલે આપણો આખો સત્સંગનો હેતુ ઇન જનરલ આપણો યુથ સત્સંગ હોય જનરલાઇઝ કે કઈ રીતે આપણો ભરેલો માલ ખપે બધાનો, ફાઇલ નંબર 1, જેથી કરીને આપણી જાગૃતિની અખંડતા વધે અને કેવળ જ્ઞાન તરફ આપણે આગળ જઈએ. બિલકુલ, બરાબર. સત્સંગ છે, આપણે બધું વાંચન વિધિ જેવી બધું, એ ધીઝ આર ઓલ મીન્સ ટુ એનહાન્સ ધેટ જાગૃતિ. એ સમજ વધારવાનું અને જાગૃતિ વધારવાનું. બરાબર છે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટના નિમિત્તે તને એ સરસ લાભ મળી ગયો. આઈ વુડ સે ધેટ. રાઈટ, રાઈટ. ગુડ. જય સચ્ચિદાનંદ. Okay, Jai Sachchidanand, I think you guys please hold your thoughts if you have some on that part. Let us introduce our column number 1. So let us throw some light on that કે શું કરવું શું નહીં કરવું, what is column number 1. બંને આપતા પુત્રોને 5-5 or 10 minutes, whatever you need, and then we'll go forward. પછી who wants to start? Okay, but before that, does anyone want to say? I see Hardik and Akshay and all, you know. Oh, sorry. Okay, Akshay. તારે કઈ કેવું છે? Akshay, એટલે પછી give them an opportunity ને પછી આપણે હા. after a very long break. જય સચ્ચિદાનંદ ના કઈ
ખાલી એટલું જ કહેવું છે કે અક્ષય માનતો તો કે એને બધું સમજાય છે ને બધું સમજ પડી છે જ્ઞાન, પણ એટલું પાક્કું થાય છે કે સત્સંગનો પરિચય બહુ મુખ્ય છે. સત્સંગનો પરિચય ના હોય તો કશું જે બી જાણેલું હોય સમજેલું હોય બધું જ ધોવાઈ જાય છે. બસ વેરી એટલું જ ગુડ. છે. ઉન્નતિ. જય સચ્ચિદાનંદ. તું લાસ્ટ જય બહુ વખત આવી નથી, પણ સ્ટીલ તે સાંભળ્યું એના પરથી તારે કઈ તારું કઈ કેવું છે? મારું તો થોડું એક ક્વેશ્ચન પૂછવું હતું કે અહીંયા સત્સંગમાં આવું તો પછી બધી સમજ પડે, પણ કેવું થાય વર્તનમાં કેમ ના આવતું હોય? ઓકે દીપિકાજી. જો કોઈ પણ વસ્તુ વર્તનમાં એટલે ચારિત્રમાં આવ્યું કહેવાય, એ ક્યારે આવે તો એની આખી સ્ટેપિંગ છે. પહેલી એ બાબત પર શ્રદ્ધા બેસે. શ્રદ્ધા બેસે એટલે કે તમને કન્વિન્સ થવાય કે યસ આમ હોવું જોઈએ. હવે એમ હોવું જોઈએ કન્વિક્શન થવાથી કઈ સીધું આચરણમાં એટલે કે ચારિત્રમાં વ્યવહારમાં આવે નહીં, પણ કન્વિક્શન થયું, શ્રદ્ધા બેસવી અને એમાં કોઈ ડાઉટ નથી, કોઈ શંકા નથી, તો એ બહુ મોટી અને ઇમ્પોર્ટન્ટ બિગિનિંગ છે કે ત્યારથી આપણને આપણી ભૂલ દેખાવાનું શરૂ થાય. હવે આ જે ભૂલ દેખાવાનું શરૂ થાય છે ને એને આપણે એમ કહીએ છીએ કે ચારિત્રમાં આવતું નથી, વર્તનમાં આવતું નથી. પણ એ બહુ મોટું સ્ટેપિંગ થયું છે આપણું કે હવે આપણને આપણી ભૂલો દેખાવા માંડી. એટલે હવે એનું સેકન્ડ સ્ટેપ જે છે, ભૂલ દેખાવા માંડી તો હવે એને કરેક્શન કર્યા કરો. એટલે એમ કહીએ કે આપણો ગોલ નક્કી થઈ ગયો કે આમ કરવું છે. પેલા એ હતું જ ને, એટલે ભૂલ થાય તો એ ખબર નહીં પડે, ના થાય તે તો બરાબર છે. એ નક્કી થયું એટલે આપણી જ્યાં જ્યાં જે ભૂલો થયા કરે ને તે તરત સરફેસ થયા કરે. એટલે હવે આપણે સેકન્ડ સ્ટેપમાં અને સેકન્ડ સ્ટેપની શું કહેવાય પ્રોસિજર શરૂ કરવાની કે કરેક્શન કર્યા કરો, કરેક્શન કર્યા કરો. અને કરેક્શન એટલે સમજણ ભૂલ વગરની થઈ. સમજણ ભૂલ વગરની થઈ એટલે એ આચરણમાં આવી ગયું કહેવાય. એટલે કઈ થાય ને તો ગિલ્ટી ફીલ થાય કે આવું ના થવું જોઈએ એમ, એવું થયા કરે. દાદાની બધી ગિલ્ટી ફીલિંગ સોલ્યુશન નથી, કરેક્શન એનું સોલ્યુશન છે. બરાબર. ગિલ્ટ ફિલિંગમાં પોતે કરતા થાય છે. બરાબર. ખબર પડી? હા. ગિલ્ટ ફિલિંગમાં ખાલી પોતે કરતા થાય છે ને ત્યાં આખી એક માનસિકતા ઊભી થઈ જાય છે, બસ મારાથી થયું અને આ ખોટું થયું બસ. પણ આ મારાથી થયું નથી. હવે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ નું રાઈટ ડિસિઝન આવ્યું. હવે એ ડિસિઝન થી આ વ્યવહારને ચોખ્ખો કરો. હવે આપણે કહીએ છીએ ચોખ્ખો કરો, પણ આ ડિસિઝન આવવાના પરિણામથી હવે ચોખ્ખું થશે. સમજાયું? હા, બરાબર. એટલે મારાથી આ થઈ ગયું, આ ગિલ્ટી ફિલિંગ નો મતલબ શું? મેં આવું કર્યું, મારાથી આવું થયું. એ ગિલ્ટી ફિલિંગ ને આપણે બહુ શું કહેવાય ઇમ્પોર્ટન્સ આપવાનું નથી. પ્રતિક્રમણ કરો. અને એ પ્રતિક્રમણ નું રિઝલ્ટ શું? તો કે આપણને જે કન્વિક્શન થયું છે, આપણું જે ડિસિઝન આવ્યું છે તે પરિણામ પામશે. બરાબર. સ્ટેપિંગ થી પરિણામ પામતું પણ દેખાશે. જે પેલા 100% ખાડામાં પડતું હતું તે હવે ખબર પડે છે કે 90% જ પડે છે. 10% કરેક્શન થયું, 20 થયું, 25 થયું, 40 થયું, એવી રીતે કરીને પ્રોગ્રેશનમાં જશે. રાઈટ? બરાબર. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિક, તારે કઈ કેવું છે? તું અમેરિકા આવી ગયો છે તો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ના અત્યારે તો ઓલ ગુડ.
હમણાં કઈ ક્વેશ્ચન નથી, બટ એક હમણાં એક્સપેરિમેન્ટ કરતો તો એની અંદર ખ્યાલ આવ્યું કે સત્સંગમાં વાત કરી હતી આપણે કે જે બની જાય છે એ અમુક વાર આપણા હાથમાં નહીં હોતું, પણ થઈ જાય પછી વ્યવસ્થિત શક્તિના આધારે લખ્યું જશે. તો હવે કેવું કે અમુક વાર થાય કે સંજોગ આવે અને વ્યવહાર થઈ જાય, પણ આપણે એમના પક્ષમાં આપણને ના ગમતું હોય વ્યવહાર, પણ હવે ખ્યાલ આવે કે ઓકે હાર્દિકનો વ્યવહાર છે, નથી પણ ગમતું, પણ ઓકે એનો નિકાલી વ્યવહાર છે, હું એના પક્ષમાં નથી, ને એના ઉપર પછી તરત જ ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ પણ થઈ જાય છે. એટલે એક બાયફર્કેશન હવે ધીરે ધીરે ખ્યાલ આવતો જાય કે ઓકે એનો વ્યવહાર કેમ થયો, શેના આધારે થયો, ને એ મારો નથી, એ હાર્દિકનો છે, ને પછી એનો પક્ષ નહીં લેવાતો ને પછી એના ઉપર પ્રતિક્રમણ ચાલુ થાય. હમણાં ચાલુ કર્યું છે ધીરે. વેરી ગુડ. ફુલીજાનજી? હા, ને બહુ સારું. હાર્દિકે બી જે વાત કરી અને ઉન્નતિએ બી વાત કરી, I think it is leading us directly to introduce this topic of નવકલ્મો. અને દીપક આનંદને બહુ સારી રીતે એને સમજાયું. The point is વર્તનમાં કેમ નથી આવતું. અને હાર્દિકનો અનુભવ બી સારો છે કે એની જાગૃતિ એવી રહી છે કે પેલા તો છૂટું પડી જાય કે મારું નથી, અને પછી એની પાસે કરેક્ટિવ એક્શન એટલે કે પ્રતિક્રમણ, ભૂલ થઈ એનું કરેક્ટિવ એક્શન છે, એટલે એટલો ભાગ ડિસ્ચાર્જ થતી પ્રકૃતિનો સાફ કરે છે. ધેટ ઇઝ પરફેક્ટ. અને આખો નવકલ્મોનો સિદ્ધાંત, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ ધીસ નવકલ્મો જે દાદા ભગવાને ખોલી કરી છે એ આ જ છે કે આપણે અભિપ્રાય બદલો. આપણે અભિપ્રાય બદલો કે આ ભૂલ કરવી નથી, એટલે કે કોઈનો અહમ દુભાવો નથી કે ધર્મનું પ્રમાણ દુભાવવું નથી. સો એ આખું અનુભવ લક્ષ પ્રતીતિ એ પેલા પ્રતીતિ બદલાય, પછી થોડો અનુભવ થાય અને પછી છેવટે વર્તનમાં આવે. જે આખો પ્રશ્ન હતો ને વર્તનમાં કેમ નથી આવતું, એ તમને બધે આપણે બધાને. એટલે ઇનિશિયલી પહેલા આપણી શ્રદ્ધા બદલાય ને કે આ વસ્તુ ખોટી છે, દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. અને પછી એક બે વાર એવું થશે આપણે નક્કી કર્યા પ્રમાણે, અને એક બે વાર ના બી થાય, એટલે અનુભવ આવે અને જાય. પણ એ ભરેલો માલ છે ને એટલે એવું રહેશે. જો ભરેલો માલ નીકળતી વખતે જાગૃતિ રહી તો વર્તન આજના જ્ઞાન પ્રમાણે થશે, અને જાગૃતિ ના રહી તો પાછલા જ્ઞાન પ્રમાણે થશે, એટલે કે ભૂલ થશે. પણ એ બધા જ પડ ખલાસ થઈ જશે, પાછલા જે ભરેલા પડ છે એ ત્યાર પછી વર્તનમાં આવશે. એટલે આપણું આ પ્રોસેસ છે, ડિસ્ચાર્જ ભરેલો માલ. મને ક્રોધ આવતો હોય દાખલા તરીકે, તો એ ક્રોધ ભરેલો છે, મેં હવે 1000 પડ ના ભર્યા, અને હું ખાલી એક બે વાર નક્કી કરું તો એક બે પડ જાય, પણ બાકીના પડ છે એ તો આવશે ને. પણ આ નથી કરવું, ક્રોધ નથી કરવો, એ અભિપ્રાય એટલે કે પ્રતીતિ કે શ્રદ્ધા બેસવી, આ વસ્તુ ખોટી છે. એ શ્રદ્ધા બેસવી એ પાયાનું બિગનિંગ છે સુધારાનું. કારણ કે શ્રદ્ધા ઇઝ 50%. દાદા કે તમે શ્રદ્ધા બદલાય ને વર્તન પછી એની મેં આવશે. પછી તમે એક બે વાર તમારી જાગૃતિ રહી તો વર્તન એ પ્રમાણે થશે, તો તમને અનુભવ થશે યસ હા ક્રોધ ના કરે તો સારું છે. કારણ કે લાવેલા બિલીફ શું છે, ક્રોધ કરવો જોઈએ, ક્રોધ વગર ચાલે નહીં, નહીતર આપણે ચડી બેસશે. એટલે એવા ઊંધા આટા મારેલા છે. આ તો ક્રોધ તો એક્ઝામ્પલ આપું છું, પ્રાકૃતિક કોઈ પણ દોષ હોઈ શકે છે. એટલે ત્યાં આગળ આપણે અનુભવ થશે, અને પછી થોડી વાર થશે, થોડી વાર નહીં થાય, પણ આપણી પ્રકૃતિ તો બદલાઈ જ ગઈ છે કે આ ના હોય તો એના આધારે પ્રતિક્રમણ બી થશે. એટલે પ્રતિક્રમણ કરે શું થશે, જે ખોટું વર્તન થયું એ શુદ્ધ થઈને સાફ થઈ ગયું. એટલે પ્રકૃતિના એ દોષના જે અમુક લેયર્સ હોય ને, તો એટલા પડો બધો ઓછા થાય, જેટલી વાર પ્રતિક્રમણ કરો ઓછા થાય. એમ કરતા 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 સમજ વધશે, જાગૃતિ વધશે. એટલે જાગૃતિ વધશે એટલે હાઈ લેવલ પર જાગૃતિ જશે ને, શું થશે કે ક્રોધ આવવાનો સંજોગ આવશે ને તરત ખબર છે આ ના હોજો, એટલે ત્યાં જ ક્રોસ વાગી જશે, અને એમ કરતા વર્તનમાં આવશે. અને વર્તનમાં સ્ટેબિલાઇઝ ક્યારે થશે, તો કે બધા પડ ખલાસ થઈ જશે ત્યારે. એટલે ત્યાં સુધી એ ઊંધા આટા મારવા, એ પ્રકૃતિ ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ પર વોચ જાગૃતિ રાખવી, એ આપણો પુરુષાર્થ રહેશે. એટલે આપણો જે આ નવકલમનો જે આખો સિદ્ધાંત જે દાદા ભગવાને ઇનિશિએટ કરેલો, અને પોતે વર્ષોથી એને એ રહ્યા હતા એમાં, એને ભાવના રહેતી હતી. એમ તો 14 રહેતી હતી, 9-12 પાડી. તો એ કોન્સેપ્ટ જ આ છે. આપણે અક્રમની દ્રષ્ટિએ શું કે દાદા
કે દોષ થાય છે તો એ દોષ મારો નથી, એનો ફાઇલ નંબર 1 નો છે, એટલે આપણે કઈ પ્રતિક્રમણની જરૂર નહીં. સાયન્ટિફિકલી જુદું છે, પણ ટેકનિકલી શું છે, જો તમે નહીં કરો ને તો એ પડો આવ્યા જ કરશે, દોષ રિપીટ થયા કરશે. હવે એને એક્ઝોસ્ટ કરવું હોય ને તો આ પ્રતિક્રમણ ત્યાં ઊંડા ટાટા મારવાની બહુ જરૂર છે. હું એક જનરલ વાત કરું છું. ઉન્નતિનો ક્વેશ્ચન તો ત્યાં પૂરો થાય છે કે હાર્દિકની વાત પૂરી થઈ છે. થોડુંક ઇન્ટ્રોડક્શન ટુ ધ ટોપિક ઓફ નો કલમ છે આ. એટલે એમાં એની સાયન્સ શું છે કે આપણે ડિસ્ચાર્જમાં ક્રોધ, માન, માયા, લોભ, પછી મોહ કયો, આડાઈ કયો, વોટ એવર, એ બધું એક્સ નંબર ઓફ લેયર્સ છે. હવે આ ન હોજો ન હોજો ન હોજો બોલીએ ને એટલે તમે એક એક પડ કાપતા જાઓ છો. એટલે જયારે વ્યવહાર આવે ને ત્યારે તમને જાગૃતિ રહેશે કે આ ન હોજો, કારણ કે આપણો અભિપ્રાય બદલાઈ ગયો છે આ ન હોજો, એટલે જાગૃતિ રહેશે અને પછી એ પ્રમાણે થશે. સો નાઉ કમિંગ ટુ ધી 9 કલમો, એટલે 9 કલમમાં જે આપણે પહેલી કલમ લીધી છે એનો અનુભવ આ કૃષ્ણ સૌથી પહેલા કહી દીધો કે હું નક્કી કરું છું તો જાગૃતિ રહી. હવે ઇન્સિડન્ટલી એનું નક્કી કરેલો ફોર્સ અને એનો આજનું જાગૃતિ બે બેલેન્સ થઈ ગયા એટલે વર્તન એપ્રોપ્રિએટ થયું. ઘણી વાર ઇમ્બેલેન્સ હોય, ભરેલો માલનો ફોર્સ વધારે હોય અને મેં નક્કી કર્યું પણ છતાં બોલાઈ ગયું, મારે નતું બોલવું છતાં બોલાઈ ગયું. સો that is it's likely to happen, કેસ ટુ કેસ બેસિસ છે. એટલે જે આપણે કલમ લઈએ, ફોર એક્ઝામ્પલ પહેલું કલમ લઈએ ને તો એ અહમ ન દુભાય. હવે હું જરાક આગળ ઇલેબોરેટ કરી લઉં થોડું. પછી દીપકાની થશે. ગો અહેડ. હા બીકોઝ આપણે એક લિંકમાં વાત ચાલે છે તો જરા હું લઈ લઉં છું આગળ થોડું 5-10 મિનિટ્સ. તો એટલે અહમ ન દુભાય, જે પહેલી કલમ આપણે થોડું સમય જે ડિટેલમાં કે હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ, એક વર્ડનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે શ્રેય કીધું ને કે હું એક ટાઈપ કરતો ગયો તો મને એક વર્ડનું મહત્વ સમજાયું. કિંચિત માત્ર પણ એટલે સ્લાઇટસ, જરા પણ નહીં. અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. એટલે કે એનો ઈગો એટલે કે એની તો બિલીફ છે ને સામેવાળાની કે હું સુરેશ છું, હું નામધારી છું, જે બી છે. અને પછી એને કહું યાર તારામાં અક્કલ નથી, તને સમજ નથી પડતી આવું બોલાતા હશે, તો એને બહુ વાગશે, કારણ કે એના અહંકારને ડાયરેક્ટ ઠેસ પહોંચે છે. મને આમ કીધું, સમજે છું એના પણ. એટલે અહમ ન ડૂબાય મીન્સ કે એની જે માન્યતા છે હું આ છું, એના અહંકારને ઠેસ ના પહોંચ્યો છે. That's the what we mean by that. પછી નંબર 2, અહમ ન દુભાવાય. ન દુભાવાય એટલે હું બીજાને ના કહું, ઇન્સ્ટિગેટ કરું, મારાથી ના પહોંચી વળાતું હોય તો હું એને કહું, અરે ઓલાને જરાક સંભળાય, જરા સીધો કરી આવ ને, એટલે હું બીજાને કહું તું કર ભાઈ એને, એટલે એ બીજાને અહમ દુભાવા માટે હું કહું છું. અને ત્રીજું સેન્ટેન્સ છે કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. એટલે અમુક વાર કેવું થઈ જાય, આપણે અનુમોદન આપીએ, કોઈ કહે ને હું એને આજે સંભળાય એવો, તો આપણે શું કે બાવા બહુ સારું કરું, બહુ સારું કરવા જેવું જ હતું, એટલે હું એને સપોર્ટ કરું છું, હું એને અનુમોદન કરું છું. સો એ પણ ગુનો થાય છે. હું ડાયરેક્ટલી કરું અથવા સપોર્ટ કરું ને એ બધા કુદરતના કાયદામાં એ ઓલું છે, મોક્ષ માર્ગમાં બાધક વસ્તુ છે. એટલે આપણે જયારે હવે તમે લોકો 9 કલમો બોલશો ત્યારે એ જાગૃતિ પૂર્વક બોલવાનું. અને જાગૃતિ લાવવા માટે શું કરવાનું છે? વન વેરી વેરી પાવરફુલ ટેકનિક which I have found it and it works. જે શ્રેય થોડું ટચઅપ ઓન કર્યું કે આપણે કલમ સ્લોલી બોલવાનું, ધીમે ધીમે બોલવાનું કે હે દાદા ભગવાન, ન દુભાય, ન દુભાવાય, દુભાવા પ્રત્યે ન અનુમોદાય. તો શું છે, એક વર્ડ ઉપર એમ્ફસિસ રહેશે અને આપણને બધું દેખાતું જશે કે આપણે આવું થાય છે. એને કઈ ચાવીને ખાવાનું. એટલે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એ પણ પોઈન્ટ હવે તમારી જાગૃતિમાં આવતો જશે. ધીસ ઇઝ ધ હોમવર્ક ફોર ધ કમિંગ વીક, કે ભાઈ હમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. ચાવીને બોલશો ને તમારી જાગૃતિ વધશે. હા યાર, અહીંયા તો મેં સારું, હું નતો બોલ્યો પણ મેં એને સપોર્ટ કરી દીધો. પછી આગળ એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો. હવે સ્યાદવાદ વસ્તુ એટલે શું કે કોઈના પણ વ્યૂ પોઈન્ટને ઠેસ ન પહોંચે એવી રીતે બોલવું. કદાચ કે ચોર હોય, હા તું ચોર છે, નકામો છે, તું ચોરી કરીશ એનું ફળ આ છે, એટલે એને ખોટું ના લાગે. એટલે એ રીતે સ્યાદવાદ
એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન. વાણી વર્તન પર આપણને જનરલી ખ્યાલ છે જ, એનું રિઝનેબલ જાગૃતિ છે જ. પ્રતિગમન કરો છો, ઇટ શોઝ કે તમારી પોતાની વાણી વર્તન ઉપર જાગૃતિ છે જ. મનન ઉપર બી એક એક્સટેન્શન લેજો પુરુષાર્થના ભાગમાં. ઘણી વાર આપણને વિચાર આવી જાય છે, બોલો તો આવો છે યાર, એને જોઈ લઈશું બીજી વાર. હવે જે વિચાર આવે છે એ પણ અસ્યાદવાદ, નોટ સ્યાદવાદ મનનમાં જતું રહેશે. એટલે એવું કઈ આવે તો ત્યાં ક્રોસ કરી નાખજો અને આ ના હોજો બસ. એટલે આપણે ત્યાં રિવર્સ કરી નાખીએ છીએ ઓપિનિયન, ક્રોસ કરી રિવર્સ કરી. એમ કરતા કરતા સ્યાદવાદ મનનની કેટેગરીમાં બી આપણે આવશું. આનો સ્કોપ બહુ મોટો છે. હા, ઇફ યુ રિયલી એનાલાઇઝ અહમ ન દુભાવાય કે દુભાવ પ્રત્યે ન અનુમોદ થાય, પછી એવી વાણી, વર્તન અને મનન. એટલે ઓલ ધ 6 પેરામીટર્સ મૂકો ને અને ધીમે ધીમે બોલજો. Then as a પુરુષાર્થ, one of the suggestions is which I had done in that this thing, કે તમે આ કલમ એક નક્કી કરજો પુરુષાર્થ રૂપે, whenever you get the time, કે દિવસના 10 થી 15 વાર બોલવું છે, if possible, slowly starting of the day or whatever. પછી દિવસ દરમિયાન તમે એના ઓબ્ઝર્વેશનમાં લેશો ને અને બ્રીફલી અહમ ના દુભાય એવી સ્યાદવાદ વાણી વર્તન મનન એક સેલ્ફ રિમાઇન્ડર તરીકે પોઝ મોમેન્ટ્સ, આખા દિવસની એક્ટિવિટી તો 1 મિનિટ 2 મિનિટ મળી ક્યાંક, તો એ આપણે સેલ્ફ રિમાઇન્ડર મૂકી દેશો તો તમારી જાગૃતિ જબરજસ્ત વધી જશે. ધ મોમેન્ટ એનીથિંગ ગોઝ અગેન્સ્ટ ધીસ, એટલે અહમ દુભાય એવું વાણી વર્તન કેટેગરીમાં આવશે ડિસ્ચાર્જના દબાણમાં, તો તરત જાગૃતિ આવી જશે. હું તમને પ્રેક્ટિકલી 9 કલમનું ઇફેક્ટિવનેસ વધારવા માટેના સજેશન્સ છે. નંબર 1, સ્લોલી બોલજો. નંબર 2, 10 થી 15 વાર એકવાર બોલી લેશો ને તો થ્રુઆઉટ ધ ડે જાગૃતિ રહેશે. અને નંબર 3, થોડું પોઝ મોમેન્ટ્સમાં બ્રીફલી સેલ્ફ રિમાઇન્ડર, ભાઈ અહમ ના દુભાય એવી સ્યાદવાદ વાણી વર્તન. જસ્ટ અહમ ના દુભાય અને સ્યાદવાદ મૂકશો એટલે તમને બધા આવી દુભાય ના દુભાય આપણે બધું તમને રિકોલ થઈ જશે. સ્યાદવાદ વાણી વર્તનમાં બધું રિકોલ થઈ જશે. એક નાના સેલ્ફ રિમાઇન્ડર્સ મૂકી દેવાના થ્રુઆઉટ ધ ડે. એટલે તમારી જાગૃતિ 3-4 દિવસમાં તો એટલી બધી વધી જશે ને કે એની બહાર જરાક જશે કે તરત બ્રેક વાગશે. સો આ રીતે પુરુષાર્થ કરજો અને અઠવાડિયા પછી નેક્સ્ટ મળીએ ને ત્યારે તમારા અનુભવ શેર કરજો કે હાઉ ઇટ વેન્ટ. લાઈક કૃષ્ણ સેડ ઇન ધ બિગનિંગ કે મેં આવું નક્કી કર્યું તો થયું. સો દેટ્સ અ ટિપિકલ કેસ. એ હવે થોડુંક હું એમાં થોડુંક એમ્પ્લિફાય કરું છું, થોડુંક વધારે કહું છું કે સેજ સ્લોલી, સેજ રિપીટ અને 3 પેરામીટર્સ જોજો. અત્યારે તેને ખાલી ફાઇલ નંબર 1 પર ફોકસ કર્યું હતું. વી આર ફોકસિંગ ફાઇલ નંબર 2 પર ફોકસ કર્યું, નિમેશ માટે હમણાં દુબઈ એવી રીતે ફોકસ કર્યું હતું. હવે હું એટલે ફાઇલ નંબર 1 થી ના બોલાય બોલતા પછી સામે જે બી હોય, દેટ્સ ધી હોલ ઓબ્જેક્ટિવ. આ રીતે પુરુષાર્થ કરશો તો એટલી બધી સરસ જાગૃતિ વધી જશે ને કે તમારા ઘણા બધા ડિસ્ચાર્જ ત્યાં જ કપાઈ જશે. અને ઇનકેસ થઈ બી ગયું, વાણી વર્તનમાં આવી બી ગયું, તો તમે ઇમિડિયેટલી એને પ્રતિગમન કરીને સાફ કરી નાખશો. એ કરવાથી એ તમારા લેયર્સ એક એક કપાતા જશે. જે આપણે અહંકારના, આપણા માનના, આપણા ક્રોધના, આપણું ધાર્યું કરાવવાના જે લેયર્સ ભરેલા છે, અહમ દુભાવનો વારો ક્યારે આવે? કોઈ મારા પ્રમાણે ના કરે તો હું એના વ્યવહારથી ના ખુશ છું, ત્યારે મારે એ બધું બોલવાનો વારો આવે. સો એવા સંજોગોમાં બીકોઝ આ આજનો મારો નિશ્ચય છે, હું આજે અભિપ્રાય બદલું છું કે આ ન હોજો. અગેન્સ્ટ જે હું ડિસ્ચાર્જમાં લાવેલો છું, ડિસ્ચાર્જ પ્રકૃતિમાં લાવેલો છું, એના અગેન્સ્ટ રિવર્સ એટલે એના ઓપોઝિટ હું અભિપ્રાય કરું છું. એટલે એ બરાબર ઘસરકો વાગતો એ દાદાએ 35-40 વર્ષ કર્યું ને તેમાં આખો ઘસરકો એટલો ખલાસ થઈ ગઈ, પ્રકૃતિ શુદ્ધ જ થઈ ગઈ. ક્રોધ કરવો હોય તોય ના થાય. સો દેટ ઇઝ એન એક્સટેન્શન. બટ આપણે જ્યાં નાની બિગનિંગ કરશું ને તો એની રિઝલ્ટ તમને અત્યારે જ આવશે કે જાગૃતિ વધી હશે ને કે એ થશે જ નહીં, થશે કે તરત પાછળ પ્રતિક્રમણ ચાલશે. એટલે પોતાની પ્રકૃતિ પર સંયમ આવશે, નંબર 1. નંબર 2, પ્રકૃતિ શુદ્ધ થશે. અને શુદ્ધ થશે ને તો પછી આપણને આનંદનો આનંદ જ છે પછી. કારણ કે શુદ્ધાત્મા, આજ્ઞા ને બધું છે જ, દુઃખ નથી આપવું બધાનું છે જ. અને આ આપણી પ્રકૃતિ આપણને આપણા સંયમમાં આવી જાય તો આપણને બહુ આનંદ રહેશે. ક્લેશ ના થાય તો કેટલી ઠંડક રહે અંદર. એટલે ધીસ ઇઝ ધ વે આઈ વુડ સજેસ્ટ કે આ કલમ સમજવી, એ રીતે શક્તિઓ માંગવી અને એ જાગૃતિ રહેશે, રાખવી નહીં પડે, રહેશે. અને એ રીતે તમને પરિણામ પણ આવશે.
So this is what I have to say. હવે દીપકાને કાંઈ કહેવું તો જય સચિદાનંદ. દીપકજી? જય સચ્ચિદાનંદ. હવે આપણી અંદર શુદ્ધાત્મા ભગવાન છે એટલે આપણો ઇનહેરન્ટ નેચરલ સ્ટેટનું જે આખું એક્ઝિસ્ટન્સ છે એ સુખમય છે. એટલે એમ કે ને સૂર્યનારાયણ તો ક્યારે અસ્ત થતા નથી, ખાલી જગ્યા બદલે છે. એવી રીતે આપણી અંદરના શુદ્ધાત્મા ભગવાન કાયમના છે એટલે એ સુખ કાયમનું છે. હવે એ સુખ ઉપર આવરણ આવી જાય છે આપણી ભૂલોથી. હવે કઈ ભૂલો થાય છે તો કે દરેક જણને જ્ઞાન લીધેલું હોય કે ના લીધેલું હોય પણ એ ડિસ્ચાર્જિંગ ઇફેક્ટમાં હું શુદ્ધાત્મા છું છે પણ મન વચન કાયા અને નામ ઉપરની માયા જે છે તેનું મારા પણ ગયેલું નથી. એટલે ઓલ્ધો એ એક્ઝિસ્ટ કરે છે, એમનું અસ્તિત્વનું એમને ભાન થયેલું છે, પણ એ રૂપકમાં કે આ મારાપણા રહિત નથી થયેલું. એટલે મહાત્મા જોડે જ્યારે થાય છે ત્યારે આપણે એમની મમતા પર એટેક થાય છે. અને જે મહાત્મા નથી એમના ઉપર જ્યારે એમના ઈગોને હર્ટ થાય, કારણ કે ઈગો શું છે? પોતાનું અસ્તિત્વનું ભાન કઈ રીતે કે જે નામ તે હું છું કરીને છે અને એ રીતે એક્ઝિસ્ટ કરે છે, એનું અસ્તિત્વ જ એ છે, એટલે એ પોતે જ છે એમ કરીને. હવે એમાં એને જ્યારે દુઃખ થાય એવું થાય એટલે છે આપણો સ્વભાવ સુખ્યો, પણ આપણા તરફથી દુઃખ જવાથી, એટલા માટે એમ કીધું છું કે સુખ કે દુઃખ એ આરોપિત છે. આરોપ કરેલું છે માટે સુખ આવે છે ને આરોપ કરેલું છે માટે દુઃખ આવે છે. એટલે એ સ્વાભાવિક સુખ નથી, પણ એ સ્વાભાવિક સુખ તો અંદર છે જ. પણ આ જે પોતાથી સુખ અપાય છે, એટલે જો અહમ દુભાય નહીં તો સુખ અપાય, ને અહમ દુભાય તો દુઃખ અપાય, તો એ પાછું રિફ્લેક્ટ થાય છે આપણા પર. એટલે કે હવે આ તો આપણે બધું ગૂંચવાડો કરીને જ આવેલા છે. એટલે એમાં પહેલા એ દુઃખનો એન્ડ આવે અને દરેકનું પ્રાઇમરી એક્ઝિસ્ટન્સ જે હું છું કરીને એ નામ જોડે કનેક્ટેડ છે. એટલે અહીંયા પહેલી કલમ આખી આ રીતે આપણને અંદર પોતાના ડિસિઝનમાં આવે છે કે મારે કોઈનો પણ ઈગો હર્ટ કરવો નથી. એટલે કે કોઈના એ એક્ઝિસ્ટન્સને મારે ચેલેન્જ કરવું નથી. એટલે કે એના એક્ઝિસ્ટન્સને હલાવવું નથી મારે, કારણ કે એના એક્ઝિસ્ટન્સ હલે ને એટલે માણસ આખા હલી જાય અને પછી એના રિએક્શન રૂપે એ કંઈ પણ કરી શકે છે. એ કંઈ પણ કરી શકે, કારણ કે જ્યારે કોઈનું એક્ઝિસ્ટન્સ જ્યારે જોખમમાં પડે ને ત્યારે એ કંઈ પણ કરી શકે. એટલે રિફ્લેક્શનમાં આપણને દુઃખ આવે, એટલે જો આપણા થકી કોઈને દુઃખ નહીં થયું તો એ જ આપણા સુખનું કારણ બને. અને આપણે એ દુઃખમાંથી નીકળવું છે, એટલે એ ભૂલમાંથી નીકળવું છે. એટલે આ ફર્સ્ટ કલમ, જેનું રેસ્ટ ઓફ ધ 8 કલમમાં આખું ઇલેબોરેશન છે. એટલે એ ફર્સ્ટ કલમ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ રીતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Any comments? Akshay, Hardik, Shrey, Krishna, Unnati? Any question or homework? એ નિમેશભાઈને ના કીધું તમે? કોઈને કાંઈ ના. નિમેશભાઈને કીધું ને, પૂછ્યું નહીં તમે? એ છે, જાગેલા છે. બોલો. ઉન્નતિ? એટલે કોઈને કાંઈ ના સમજાયું હોય કે કાંઈક પૂછવું હોય તો જસ્ટ ઉન્નતિ? ઉન્નતિ, અનમ્યુટ કરો.
ઓકે ઉન્નતિ તને હોમવર્ક મેથેમેટિકલ ફોર્મ્યુલા બધું બંને આપતો કર્યું એનું મેથેમેટિકલ ફોર્મ્યુલેશન કરીને મોકલાવજે. પણ રજનીભાઈ હા હા ઉન્નતિનું છે ને આમ માથું નાનું દેખાય છે, માથું મોટું છે એનું. એટલા માટે જ મેં કહ્યું ને આપણને હા, કારણ કે એ બહુ મોટા મેથેમેટિશિયન છે. એટલા માટે દીપકાજી મને ઓલરેડી એક ઇક્વેશન મગજમાં આવ્યું પણ મારી ગજુ નથી એના જેવું એટલે મેં એને હોમવર્ક આપ્યું કે આજે કયું ઇક્વેશન બરાબર બનાવીને અમને મોકલાવજે. હમ. ઉન્નતિ બરાબર છે આ બંને આપતો પુત્રનો હા make an equation this plus this or this minus this equals this. હા તારું એ માથું નીચું કરવાનું છે દીપક masters કાકા. નું mathematics we want to make use of it બસ એ in આ this તારું is- માથું નીચું કરતા અમારું થઈ જશે એમાં નીચું. એ નીચું કરવાનું છે, એટલું બધું કઈ ઊંચું નથી કરવાનું હવે. એકચ્યુઅલી તો કેવું છે, જસ્ટ આઈ ટેક 2 મિનિટ્સ. આ બધી પ્રાકૃતિક શક્તિ છે જે જેટલા આવરણ આપણા તૂટે ને તેટલી એ સહજ રીતે શક્તિ ખુલ્લી થાય છે. પણ અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્યથી એ શક્તિ જે કુદરતી રીતે ખુલ્લી થયેલી છે ને એનો અહમ આવી જાય છે કે એ કુદરતી શક્તિ ખુલેલી છે અને એ શક્તિ કોના માટે છે? ખાલી ઉન્નતિ માટે છે? બધા માટે છે? બધા માટે હોય. બધા જ માટે છે. આ પ્રકૃતિ છે એટલે યુનિવર્સલી એપ્લિકેબલ એન્ડ યુનિવર્સલી હેલ્પફુલ ટુ વન એન્ડ ઓલ. એટલે એ રીતે જ્યારે રે તો પછી માથું ભારે નહીં થાય, હલકું થઈ જશે. એટલે બરાબર. સ્વાભાવિક રીતે જે ગુણ આપણા ખીલે ને પ્રકૃતિના તો એ સહજ રીતે બધાને હેલ્પફુલ થાય એવી રીતે રે અને એ માથું મોટું ના કરે. એટલે હું કંઈક છું એવું આવા જ ના દે. દાદા કે નહીં કહેતા આ પરપોટો છે, આ પરપોટો છે, પણ કુદરતી રીતે આ પ્યોરિટી સાથે આ કાર્ડમાં ખુલ્લો થયો છે તે લોકોનું કામ થવાનું હશે એટલે આ છે. જેમને જેટલો લાભ લેવો હોય એ કામ કાઢી લે. એટલે આપણે હવે તો ડિરેક્શન ચેન્જ કરી દેવી છે, એમાં નથી પડવું. પછી કરવી છે ને એટલે પછી એ ધીમે ધીમે કરીને આ પ્રોસેસ થી બધું થાય છે એને થવા દેવું. અને અંદર એ થતી વખતે અંદર બહુ પેલું શું કહેવાય ઓબ્જેક્શન આવશે. એ ઓબ્જેક્શન ને ધીમે ધીમે કરીને ફાઇટ કરીને ઓવરકમ કરવાનું છે, ઓળંગવાનું છે. પછી તો કુદરતી રીતે સરસ કામ કરે. જે પેલા કહે છે કે બગીચામાં ગુલાબનું ફૂલ ઉગ્યું છે તે કે જેની સુગંધ ફેલાવવા માટે કંઈ કરતું નથી પણ એ ખીલ્યું છે અને કુદરતી રીતે છે એટલે એના સરાઉન્ડિંગ એરિયામાં એ સુગંધ આવે જ, એ આપવા જતી નથી. તેવી રીતે આ પ્રકૃતિનો ભાગ પણ જેટલો ખીલ્યો બરાબર. માલિકી વગરનો સ્વાભાવિક રીતે તે બધાને હેલ્પફુલ થાય. બધાને હેલ્પફુલ થાય, પોતાને હેલ્પફુલ ના થાય? પહેલા થાય. એટલે પોતાને સ્વાભાવિક સુખ ચાખવા માટે આ વિભાવિક દુઃખ ની આખી જે અસરો છે ને જે નબળાઈઓ છે ને શું કહેવાય ખામીઓ છે ને એ નીકળી જવી જોઈએ. અને એનો આ બહુ સરસ પ્રોસેસ છે. આ 9 કલમો એ જ કરે છે. ભગવાનને ખુલ્લા થવા માટે આ બધી નબળાઈઓ જતી રહેવી જોઈએ. જય સચ્ચિદાનંદ. અક્ષય એક મિનિટ બોલો પુરીલાલજી. just to add to Deepak Anand કે એને કીધું ને મારે હવે આ જોતું નથી તો એમાં એક રખાય કે આપણે ગર્વરસ નથી લેવો. આપણે જે કુદરતી આવડત ખુલ્લી થાય કોઈ બી વસ્તુની તો એમાં જાણો કે આ પુણ્યનો ઉદય છે, કુદરતી વસ્તુ છે એટલે ઓલો ગર્વરસ કે હું કઈક છું ને એ ભાગ આખો આવશે નહીં. જસ્ટ અને તમે રજનીભાઈ ફોર્મ્યુલા અને મેથેમેટિક્સ ની વાત કરી ને તો મને આજે છે ને એક નોન મહાત્મા પાસેથી ફોર્મ્યુલા ટાઈપ વસ્તુ આવી છે. સક્સેસ નું એને ફોર્મ્યુલા બનાવે છે. સક્સેસ ક્યારે આવે એમ. સો હી સેઝ ડિસિપ્લિન પ્લસ ફોકસ પ્લસ એક્શન ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. એટલે ડિસિપ્લિન હોય પછી કોઈ વસ્તુનું ફોકસ હોય અને તમે એક્શનમાં મૂકો એટલે યુ વિલ સક્સીડ. આ તો એક લૌકિક વાત છે.
પણ આ તો મેથેમેટિક્સ ને ફોર્મ્યુલાની વાત આવે ને એટલે મેં કીધું No. સી અરે અહંકાર માટે કે એના માટે કઈક સ્ટ્રાઇક થતું હોય તો આઈ ફાઉન્ડ ઇટ વેરી પર્ટિનેન્ટ કે આપણે કોઈ સક્સેસ થવું હોય તો વી મસ્ટ બી ડિસિપ્લિન્ડ ઓન અવર ધીસ થિંગ, વી શુડ બી ફોકસ્ડ ઓન ઇટ, એન્ડ ઇફ યુ પુટ ઇટ ઇન્ટુ પ્રેક્ટિસ, ખાલી વિચાર નહીં, લૌકિક વાત છે પણ મેથેમેટિક્સ ની વાત આવી એટલે No, both are because તમે બંને જે introduction આપ્યું ને, my mind turned off lot of equations. So instead of me doing the work, આપણે high power mathematician હોય તો આપણે એમને આપી દેવું જોઈએ એવું મારું માનવું છે. એટલે you નથી, you are on the hook, we have hooked you. અને હોપફુલી હા પણ એમાં બોલ હા બોલો અનંતી એમાં છે ને તો આ જે ઘરવરસની જે વાત કરી ને, ઘરવરસમાંથી પણ બહાર નીકળવું છે, કારણ કે કોઈ પણ કશું કામ થાય ને તો તરત ઘરવરસ તો આવી જ જાય છે. એટલે મેં મને મેં કર્યું, મારાથી થયું, ઓલવેઝ હોય જ છે, મારે બહુ જ હોય છે. આ બહુ જ પ્રોબ્લેમ, ઉન્નતિની આ બહુ વીકનેસ છે, ઓપનલી વીકનેસ છે. એ તો એવું છે, એ તો બધાને હોય જ, બધાને હોય. એ તો દાદાનું જ્ઞાન મળ્યું એટલે ખબર પડી કે આ વસ્તુ વીકનેસ ગણાય, નહીતર તો વીકનેસ ગણાય એવું ખબર નહોતી. દાદાનું જ્ઞાન મળ્યું એટલે આપણને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ હેલ્પિંગ નથી, કરે છે વ્યવસ્થિત અને હું કરતા કરું છું એટલે પ્રકૃતિમાં જાય છે, આત્મામાંથી ખસી જાય છે. એટલે એ વ્યૂ પોઈન્ટ થી આ વસ્તુ મોક્ષ માર્ગમાં હેલ્પિંગ નથી, તો દાદાનું સમજ મળી એટલે એ હોય જ, એમાં ડોન્ટ વરી એટ ઓલ. એટલે તો મેં ચાવી આપી દીધી બિફોર હેન્ડ ઓનલી કે આ જયારે આવું બી થાય ને, ગર્વરસ તો હજી આવશે કે આજે કીધું એટલે કાલે બંધ નહીં થાય, પણ આપણે જોવાનું કે ઉન્નતિને ગર્વરસ આવ્યો, એને બહુ મજા પડી ગઈ, એટલે આપણે શું કરવાનું, ઓહો તને મજા પડી ગઈ, હવે તે કર્યું કે સંજોગો ભેગા થઈને થયું, તારે એકલાથી થયું કે બીજા ફેવરેબલ સંજોગ ભેગા થયા તારે આ થયું, વોટ એવર ઇટ મે બી, તને ખબર છે ને બીજા સંજોગ ભેગા હતા તો પછી એમાં તારો પુણ્યનો ઉદય હતો કે પાપનો ઉદય હતો તો પુણ્ય, એટલે એ રીતે એને પછી છે ને ટેમ્પર ડાઉન, એટલે ગર્વરસ પછી તું એક ખેંચી જઈશ. અને બીજું માસ્ટર કી, ગર્વરસ તોડવા માટે માસ્ટર કી, જ્યારે આપણા ધાર્યા પ્રમાણે કોઈ કામ ના થાય ફોર સમ રીઝન, આપણે તો બહુ એફર્ટ્સ કરી, બહુ મહેનત કરી પણ નથી થતું, તો આપણને ના ખબર પડે કે મારા એકલાના હાથમાં કરવાની સત્તા નથી, બીજા ફેવરેબલ સંયોગ બધા ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. એ આપણે બોધ, એ આપણે લર્નિંગ એક્સરસાઇઝ ખાસ લેવાની છે. ખાસ કરીને જયારે બી આપણું કોઈ કામ સક્સેસ ના થયું, આપણે થોડુંક મહેનત પડી, સમજવાનું જોઈએ તારા એકલા હાથમાં નથી, બીજા ફેક્ટર, જે દાદા ચાનો દાખલો આવે ને, એ ચા બનાવવા માટે બી કેટલી બધી વસ્તુ, દૂધ, ચાય પત્તી, પાણી, થપેલી બધું ભેગું થાય. એવી રીતે થોડુંક આપણા જીવનના ઇવેન્ટ્સ જ્યાં આપણે ફેલ ગયા હોય ને એ ઓબ્ઝર્વ કરીને રાખવાના. જો ત્યાં તો તારું ધાર્યું થયું નતું, તારા ફેવરેબલ સંયોગ નતા એટલે ના થયું, તારો પાપનો ઉદય હતો એટલે નથી થયું. એટલે આ જ વસ્તુ જયારે ધાર્યું થઈ જાય ને ત્યારે કહેવાનું એ તો ઠીક છે, તારા બધા બીજા ફેવરેબલ સંયોગ ભેગા થયા એટલે તારું થયું, તે દિવસે ક્યાં થયું તું, તને આટલું ક્યાં આવડે છે. એટલે એ પ્લસ માઇનસ કરવાની ચાવી બતાવું છું. દર વર્ષ ઉભો થાય ત્યારે એને માઇનસ કઈ રીતે કરવું, સાચી સમજણ કઈ આપવી, એક વાત કરું છું, જેથી કરીને ગર્વરસ ધીમે ધીમે નીકળી હશે અને સંજોગ કરતા દેખાશે. મારી ભાવના થઈ, સંજોગ હતા તો થયું, મારી ભાવના હતી, સંજોગ નતા તો ના થયું. એટલે બંનેમાં વિતરાગતા રહેશે. તારું ધારું થાય તો ગર્વરસ નહીં આવે, ના થાય તો ડિપ્રેસ નહીં આવે. સો ધીસ ઇઝ, આ થોડી ગર્વરસની વાત આવી એટલે મેં થોડી વાત કરી. જય સચિદાનંદ. I may add one thing. બરાબર. હા, જય keep a સચિદાનંદ. diary. આખા દિવસમાં કેટલી વાર તને ગૌરવરસ આવ્યો, ક્યાં આવ્યો, keep a diary. Then તરત જ એનું સોલ્યુશન મળી જશે. નથી મેથેમેટિશિયન, પછી એમાંથી તને ફોર્મ્યુલા સરસ મળશે. ઓકે, એક્સ વડોદરા યુથ કઈ કેવું છે? કોણ? બે જ છે, એક્સ વડોદરા યુથ. Now in America, now in Canada. અક્ષય તું બોલ, લખ કરે છે, બોલ તું કઈ. સારું. નવકલમાં તો મુખ્ય તો એ જ દેખાય છે કે હવે બિગેસ્ટ થિંગ વુડ બી કે ભૂલો દેખાવાની ચાલુ થઈ જશે. પણ ભૂલો દેખાવાની ચાલુ થઈ જાય છે, પણ એના પછી જે પ્રતિક્રમણ
થવું જોઈએ ને હાર્ટીલી પ્રતિક્રમણ, એ હાર્ટીલી પ્રતિક્રમણ હજી 100% થતું નહીં અને એમાં એવું સમજાય છે કે સામેવાળો હજી બી કરતા જ દેખાય છે. એના લીધે મને એવું સમજાય છે કે હજી પ્રતિક્રમણ થતું નથી હાર્ટીલી. એટલે પણ હવે હા ઓકે કેરી ઓન પૂરું કર. હવે દેખાવાનું ચાલુ થઈ જ જશે હવે ભૂલો તરત જ. તો એમાં હાર્ટીલી પ્રતિક્રમણ કેવી રીતે કરાય? એટલે દાદાએ ખાસ કીધું છે કે આ જે 9 કલમો છે ને એ એક પ્રકારનું પ્રતિક્રમણ પણ છે કે હે આદા ભગવાન આ ન કરાય ન કરાવાય ના. એટલે તમે ન કરવાનું નક્કી જ કરો છો અને જયારે આ થઈ જાય જે બી ભૂલ થઈ જશે હવે તમે સ્પેસિફિક અને પોઈન્ટેડ પુરુષાર્થ ચાલુ કરો છો કલમો ઉપર તો ભૂલો થાય ત્યારે આ કલમ બોલી લેવાની આ ના થાય ના કરાય કરતા પ્રત્યે ના અનુભવ થાય. એટલે સેમી પ્રતિક્રમણ અને હું માફી માંગુ છું અને ના કરવાની શક્તિ આપો એટલે થોડું પ્રતિક્રમણ થઈ જશે. ઇલેબોરેટ ના બોલવું હોય તો બી આ એક રિવર્સલ ઓફ ઓપિનિયન નો અને આ એક પ્રકારનું પ્રતિક્રમણ છે કારણ કે તમે આખો અભિપ્રાય ચેન્જ કરી નાખો છો જે થયું એના માટે. હા ખાલી ન કરવાનો અનુમોદ ન પ્રત્યાખ્યાન જ એડ કરવાનું છે ને. એટલે આ બોલવાથી આવશે ના. ઓલ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ બાય ધીસ એ તારું પ્રતિક્રમણ જે નથી થતું એ આવશે. ઓલ એ જ ખાલી હું કહેવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. Deepakaji, any final comment before we wrap up? Yes, આપણે એમ કહીએ ને કે વેરી કોમનલી ઘરના લોકો જોડે આ પેલી કલમ એટલી બધી ક્રોસ થાય છે, બ્રેક થાય છે, એટલે એમાં આપણને બહુ હેલ્પફુલ થશે કે દરેકને આપણે લિવિંગ સ્પેસ આપીએ, એક્ઝિસ્ટ થાય, અસ્તિત્વની જગ્યા આપીએ જ્યારે આપણે એને એમના અહમને હર્ટ નથી કરતા. એટલે ઇટ વિલ બી અ ગુડ થિંગ કે આપણે ઘરને અવર હોમ વી મેક એઝ પેરેડાઇઝ. અને ઘરમાં હમણાં લોકડાઉનમાં તો બધા કલાકો વર્ક ફ્રોમ હોમ ને બધું હોય છે એટલે બધા કલાકોના કલાકો ઘરે રહેવાનું હોય અને જ્યારે જોઈએ ત્યારે અથડાયા કરે તો ધીસ will really be a great help and at the same time to understand and live this Akram Vignan science. Jai Satchidanand. Also another reminder કે આપણે દરરોજના 9 વાગ્યાના સત્સંગમાં સામાયિક કરીએ છીએ that will be also very helpful for column number 1. Absolutely. Yeah. Okay. એટલે બધા યુથ ખાસ આ કલમ સ્લોલી બોલજો, વધારે બોલજો, શક્તિ માંગજો. જો તમારી સરસ જાગૃતિ વધશે અને જે બી હોય પછી તમારા અનુભવ શેર કરજો અને ના બી વધે સપોઝિંગ ઇવન ઇટ ડઝન્ટ વર્ક કઈ અડચણ આવે કે તો બી શેર કરજો અનુભવ. નોટ નેસેસરી યુ હેવ ટુ શેર અ સક્સેસ સ્ટોરી, યુ કેન ઓલ્સો શેર અનસક્સેસ. એ તો મોટી હોય છે. ઓ પ્રિનાનંદજી, હા, in today's life and lifestyle what we are living, the failure stories is more. તેના તો બધા એપિસોડ બને છે ને ટીવી ના એપિસોડ, તેવા આપણા લાઈફ ના એપિસોડ. ના એટલે એક્ઝેક્ટલી આમાં શું થાય એકબીજે એક બધા સારું બોલે ને એટલે આપણને મોટિવેટ થાય. હું મારો પોઝિટિવ અનુભવ જ કહું એટલે વી કીપ ધ નેગેટિવ બિલો ધ રગ એમ. પણ નેગેટિવ કરજો એમાં બી લર્નિંગ એક્સરસાઇઝ થશે, એકને લીધે બીજા બધાને લાભ થશે. સો ફીલ ફ્રી ટુ શેર બોથ ટાઈપ ઓફ એક્સપિરિયન્સીસ કમિંગ સન્ડે. હા ઓકે જય શ્રી કૃષ્ણ. અને જેમ આપણે 9 PM ના સત્સંગમાં કીધું what gets tracked gets done. So please maintain your journal, maintain your diary. તો જ્યારે સંજોગ આવે તો એ ઇલેબોરેટ કરતા બહુ ઈઝી પડશે. You will be able to narrate very briefly એ શું થયેલું છે with examples. તો એની ઇફેક્ટિવનેસ સમજણ રૂપે બહુ સારી રહેશે. જય સચ્ચિદાનંદ. Okay, જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો. Deepakaji, please do 3 mantras everybody follow. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ.
એસો પંચનમુક્કારો એસો એસો પંચન પંચનમુક્કારો સૌવપાવપણાસણો સૌવપાવપણાસનો મંગલાણં ચ સૌવેસીમ મંગલાણં ચ સૌવેસીમ પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.